साहिल्या तो घेर क्या કે બટી લાઈ પણ 2 કિલો ઘી ઘરમાં છે આલ દેવાનું છે ચાલ દે 2 કિલો ઘેર આલીને શેઠ દુકાને આવી વિચારવા માંડ્યા કે ઘી નથી ઓછું છે કોઈને ત્રાજવામાં જોતું કે બાબુલાલ ઘી ઓછું હતું શેઠ પાછા આયા આવો દબો કરો છો કે 2 કિલો ઘી કઈ ફીચર ઓછું આલ્યું એટલે એને થોડી બોલાય બટી હું આપણે ખોટું ના કરાય ગરીબ છો પણ ખોટું નહીં કરવાનું આ ઘી પણ ઓછું આવ્યું કે બાપા પૂરેપૂરું 2 કિલો આવ્યું છે તો આ શેઠો કે ઓછું છે જોગીને આવ્યા કે બાપા આપણા ઘરમાં બાપ નહીં 2 કિલોનું પણ આ શેઠે જે 2 કિલો ખોડ આલી એક તાજવામ ખોડ મેળવી એક તાજવામ ઘી મેળવ્યું તે ખોડ ઓછી આવો ઘી ઓછું આવે આવે ને આવે હું રાવણની માતા કહું છું તમારે શું કરવું છે તમારે જોવાનું છે ભાઈ ધર્મમાં રહો તો પૂરેપૂરા રહી જવાનું ભક્તિ કરવી તો કરવી જોડવી હુआ પણ કરવી તો કરી જોડવી ભાઈ અને મારી બેન દીકરીને કહે છે ધર્મ નથી ટુકડા રહેવું દેરણી જેઠણીનો હાવ હોમાં હમ રાખવો લોકો ઘર હોય વધારે ઘર હોય એટલે બોલવાનું થાય પણ મુઢેથી બોલાય મનથી ન બોલાય કોદાળો વખો ના આવે ભાઈ તે સાધુજી ઘેર આવ્યા તે બહુ ઘેર હતા હાહુ જે ગામમાં ઓટો મારવા ભિક્ષા નહીં કે બાપુ બેહો બેહો તે ગરમ બાપુ ભરી દૂધ આલ્યું ગરમ હાથમાં દૂધ આલી તરત કીધું શું કીધું પીતા જો બાપુ કે મારે હાહુ આવે મને બીક લાગે એટલે આવી રીતે પૂરી થાય પેલું ગરમ લાવી દૂધ પીવાય ના પીવાય એ ભાઈ દુનિયા બેઠી છે કે હું રાવણની માતા છું હું સમાજની માતા છું બોલો ચઈ માપ બારું જવા જો હું તમારા સમાજની માતા ના કહેવાય હું તોડીને બોલવા વાળી માતા છું મારું બોલ મારી છોકરીનો નીકળે અને એક બે વ્યક્તિના દિલમાં ઉતરી જાય હારું ના કરું હું તમારા સમાજની માતા ના કહેવાય એમને ભણવા નહીં બેઠી રોટલી પછી ગાડીઓ મળે તો શું તે ખૂબ મજા કહું છું આયા ત્યાં બેઠા ઉઠાનું મારો ભગવાન પરમણ રાખશે આ ગોમ ખેડે મજા કહું છું હવે એવું કહેશે આયા છો એવા મેળવાઈશ પણ હું તમારા રાવણની માતા એવું કહું છું આયા છો એનાથી હવાયા ઘેર મેળવાઈશ બોલો દ્વારકે કનૈયાની રાજુભાઈ ડુગરા